ગુજરાતના લાખો યુવાનોના ખાકી પહેરવાના સ્વપ્નને સાકાર કરવા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પીએસઆઈ અને એલઆરડી કેડરની કુલ 13,591 જગ્યાઓ માટે સંપૂર્ણ પારદર્શકતા સાથે ભરતી પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચૂક્યો છે। રાજ્યના 15 નિર્ધારિત શહેરો અને એસઆરપી તાલીમ કેન્દ્રો ખાતે અંદાજે 10 લાખથી વધુ ઉમેદવારો પોતાની શારીરિક ક્ષમતા સાબિત કરી રહ્યા છે। આ આયોજન અંતર્ગત પુરુષ ઉમેદવારો માટે 11 ગ્રાઉન્ડ પર 13 માર્ચ સુધી અને મહિલા તથા માજી સૈનિકો માટે 4 ગ્રાઉન્ડ પર 6 માર્ચ સુધી કસોટીઓ યોજાશે। તો સમગ્ર પ્રક્રિયાની ચુસ્ત સુરક્ષા અને દેખરેખ માટે દરેક ગ્રાઉન્ડના ઇન્ચાર્જ તરીકે નાયબ પોલીસ મહાનિરીક્ષક અથવા પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારી તથા તેમની મદદ માટે 90થી વધુ પોલીસ સ્ટાફને ફરજ સોંપવામાં આવી છે। આ ઉપરાંત સમગ્ર ગ્રાઉન્ડ અને ભરતીના તમામ તબક્કાઓ સીસીટીવી સર્વેલન્સ હેઠળ થઈ રહ્યા છે। લોકરક્ષક દળ કાડરના 13,500 જેટલી જગ્યા ભરવા માટે પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ તરફથી ભરતીનું પ્રક્રિયા જાન્યુઆરીથી શરૂ કરવામાં આવેલા છે। 10 લાખ કરતાં વધારે ઉમેદવારોએ આ એલઆરડી અને પીએસઆઈ કક્ષાનું વેકેન્સી માટેનું ઉમેદવારો રજીસ્ટર કરેલા છે અને રાજ્યના 15 જેટલી જગ્યાએ એ અલગ અલગ જુદી જુદી જગ્યાએ લોકોની ભરતીની પ્રક્રિયા અત્યારે ચાલુ છે। ભરતી દરમિયાન પોલીસ ફિઝિકલ એન્ડ્યોરન્સ ટેસ્ટ અને ફિઝિકલ સ્ટેન્ડર્ડ ટેસ્ટ એટલે બંને કામગીરી કરવામાં આવી રહેલા છે અને એ દરમિયાન દરેક તબક્કાએ વધુમાં વધુ ટેકનોલોજી વાપરીને પારદર્શક રીતે ભરતી થાય એટલા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડનો પ્રયાસ છે અને ઝીરો એરર અમે ટાર્ગેટ રાખીને દરેક સેન્ટરમાં સીસીટીવી મોનિટરિંગ પણ કરવામાં આવી રહેલા છે અને તમામ પ્રક્રિયા ગુજરાત પોલીસ ભરતી બોર્ડનો કંટ્રોલ રૂમમાં લાઈવ મોનિટરિંગ પણ કરવામાં આવી રહેલા છે।